તમારો જૂનો જાણીતો ગગુડિયો એવા અમારા લાલજીભાઈ મળ્યા. તે અમુક ગગુડિયો કહેતા હતા, અમુક ગલુડિયો કહેતા હતા. તે લાલજીભાઈને પણ બહુ મજા આવી. ધાર્મિક ને બધા લીંબુ શરબતમાં લાગી પડ્યા. અને હા ફરી ગોવાની પછી ગીજામાં જ નાખી દેવાનું. આવી રીતથી છે અહીંયા ગંગેશ્વર. હર મહાદેવ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો અને સ્વાગત છે આજના એક આપણા નવા બ્લોગમાં. તો ફેમિલી જો બધા એકદમ બધા તૈયાર બિયાર થઈ ગયા ને આજે તો થંબનેલ અને ટાઇટલ જોઈને તમને આડી ખબર પડી જાય કે ક્યાં જવાનું છે. તો ફેમિલી જો આવી રીતે બધા થઈ ગયા છે તૈયાર. હવે ધાર્મિક, રમેશ, નૈના, નેહા, સેજલ, નવ્યા ને અહીંયા છે જમકુભાઈ. તો ફેમિલી મળીએ છીએ આગળ. તો વિડીયો કન્ટિન્યુ રહેજો, વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે. તો મળીએ છીએ આગળ. હવે અત્યારે છે ને નાગવા બીજમાંથી આવી ગયા છે અને તડકો છે ફૂલ, એટલે બધા જો અહીંયા ગોઠવાઈ ગયા છે આવી રીતથી. અહીંયા ઠંડો ઠંડો પવન આવે ને ત્યાં ગોઠવાઈ ગયા છે અને 2-2:30 વાગી ગયા છે ને એટલે હજી તડકો નબળો નથી પડ્યો. નવ્યા અને રમેશ ને જો બધા કેમ છે તડકો? રમેશ નૈના બેન કેમ છે તડકો? તડકો બહુ લાગે ને ત્યાં વાહર છે ત્યાં વહી આવ્યા. નાવાનું જ જવું? અરે જો એકાદ વાર તો નવા અહીંયા તમે અમારી બાજુમાં છે. તો ફેમિલી જો આવી રીતથી છે નાગવા બીજ. અત્યારે તો કઈ એવું બધું નથી ખાસ કઈ. અને આવા છે કંઈક નાગવા બીજ ના વ્યૂ. પર્યટક તો અત્યારે કઈ એવું બધું ખાસ નહીં હોય. તડકો છે ફૂલ. જઈએ છે આગળ પછી જોશું. ને આ બધી જો માર્કેટ ને દુકાનો ને એવું બધું છે. હાલો ને શું છે? હાલો હવે આગળ નીકળીએ ધીમે ધીમે. બેઠા તો ગમે ત્યાં ઉતરીએ. હવે નાહવાની એવી કઈ પરમિશન નથી. સોમાં ને આમ છે ને દરિયામાં કરંટ ને બહુ છે આમ મોજા ને, એટલે કઈ નાહવાની તો પરમિશન નથી. પણ થોડીક વાર રખડી પછી નીકળી જાય. નહીં નવ્યાન તો નાવું છું પણ નાવાની મનાઈ છે. ગાડી નવ્યા ના. હા, નવ્યાને તો સ્પેશિયલ નાહવા માટે ગયા હતા પણ નાવાનો કઈ મેળ આવ્યો નહીં. તો અહીંયા ફૂલ પરમિશન જ નથી નાહવાની અત્યારે. તો હવે છે ને અહીંયાથી થોડીક વારમાં આવે થોડીક વાર ઘડીક ક્યાંય સાંયા બેઠી ને પછી આગળ નીકળી જાય. જો આવા છે ક્યાંક વ્યૂ ભાઈ નાખવાના. કેમ છે? મજા છે. તો હાલો મળીએ છીએ આગળ વિડીયોમાં. બીજ ઉપર મહાદેવનું મંદિર છે. તો જઈએ આગળ અને જોઈએ છે આખું લોકેશન ગંગેશ્વરનું. ને ફેમિલી છે અહીંયા. મહાદેવના દર્શન કરવા જાય ને આગળ અંદર જાત પણ પાણી છે ફૂલ, એટલે અંદર તો કઈ નહીં જઈએ. જાય આજુબાજુમાં ફૂલ છે. અહીંયા ગંગેશ્વર છે જો અહીંયા છે પાણી ફૂલ ભર છે ને એટલે કઈ ગંગેશ્વરના દર્શન ને એવું તો કઈ નહીં કરી શકીએ. ને જો આ બધા છે અત્યારે અહીંયા પર્યટક. નૈના બેન જો તરીકાના તપી ગયા છે. હવે દર્શન તો નહીં થાય પણ જોઈએ છે હવે આગળ. પાણી તો ફૂલ જ રહે. આવી રીતથી છે અહીંયા ગંગેશ્વર.
પાણી છે ફૂલ અત્યારે પાણી આવી રીતે છે આખું બધું. દર્શન થાય એમ નથી બધું ને આવા જો બધા વ્યૂ છે. ઓલી બેન કા ઉતારવા છે ના મોજા હોય ને કેવું લાગ્યું છે લોકેશન ગંગેશ્વર ની એક્સેસ મને છે. અમે તો ઘણી વાર કરીએ મને કરવા પહેલા પાણી ન આવે પાણી ફૂલ પાણી કેટલું છે પાણી બધા એમાં થોડું લેવાય એમાં ન લેવાય સોપડી જઈશ ઘડીએ ઘડીએ એમાં ન લેવાય. તો ફેમિલી પરિવાર બેસી રહે आज अंदर से अंदर दर्शन करो અમે કેમ જાવું બહુ પાણી છે. તો ફેમિલી આવી ગયા છે અત્યારે લીંબુ શરબત પીવા. જો આવી રીતે થાય છે ને લીંબુ શરબત ને આપણે ધાર્મિક ને બધા લીંબુ શરબતમાં લાગી પડ્યા ને હા બસ યસ હે લીંબુ શરબત તો અમારે 20 મળે આ 5 રૂપિયા 10 નો પડે. તો ફેમિલી મળીએ છીએ આગળ હવે. તો અત્યારે છે ને ખુકરી મેમોરિયમ છે ને ત્યાં પહોંચી ગયા છે હવે જો એટલે દૂર છે અમારે જો આ બધા મેમોર હાલીને જવાનો પ્લાન છે હાલીને જવાય ને અમારો ઇકો છે ને એ બરોબર મેકીને આવ્યા છે ને જો આવા બધા એક વ્યૂ છે આ બધા ને આ બધું દરિયાના વ્યૂ છે. કેમ છે સેજલ મજા આવે હું કઈ ખુકરી મેમોરિયમ ને આ પેલા વેલા છે. તો ફેમિલી જો આવી રીતે છે ને હવે આગળ જાઉં આગળ આ બધા જો અહીંયા પાલટી મોટમાં છે બધા હા લીંબુ શરબત પીધા લીંબુ શરબત પી ને હવે જો ખુકરી મેમોરિયમ ને પછી ત્યાંથી સમય રહે તો જાઉં કિલ્લા બાજુ ને કિલ્લો ને લેવું એવું બધું નહીં ના બેન ને તો બધા તૈયાર થઈ ગયા છે હવે ને રમેશ ગ્યાસ નાસ્તાનો સામાન લેવા માટે લેવા ગયા ને હવે આવી જાય સામાન લઈને નાસ્તાનો અમારે તો નહીં ના કેવી મજા બહુ મજા આવી બધીમાં ફરવાની. જાવું છે ને હજી કિલ્લો હા જાવું તો હોય છે આખું દીવ ફરી લેવાનું છે આજ. હા ભાઈ વાહ ને હા તો દિલ્હી આ તડકો એટલો પડે કે જો આવી રીતે છે ને જો અહીંયા આપણે ઉપર ખુકરી મેમોરિયમ છે ને ત્યાં ઉપર જવાનું છે તો હાલો હાલ રાખો હવે 5 રૂપિયા વધી જાય ને હા આવી જો નાસ્તો એમ ને પાછું ખીજામાં જ નાખી દેવાનું ફરી ગવાને પાછું ખીજામાં જ નાખી દેવાનું ઓલી ખેલ ને તો કામ લાગ્યું નીકળી આવી રીતે બધા હવે ધીમે ધીમે ચડવા માંડ્યા તો પાલટી બધી આગળ થઈ જાય આવી રીતે છે બધું. આવી રીતે છે ભાઈ દીવના વ્યૂ. તો ફેમિલી આપણે યુટ્યુબ ના ફેમસ એવા કોમેડી કિંગ લંગુડિયા ભાઈ તે આપણે ઉપનામથી જાણીતા એવા યુટ્યુબર અને બહુ મોટા છે સેલિબ્રિટી ને આપણે ખુકરી દીવમાં છે મેમોરિયમ ત્યાં આપણે એમની મુલાકાત થઈ ગઈ છે. તો જય માતાજી દર્શક મિત્રો, હું તમારો જૂનો જાણીતો ગગુડિયો એવા અમારા લાલજીભાઈ મળ્યા. તે અમુક ગગુડિયો કહેતા હતા, અમુક ગલુડિયો કહેતા હતા. તો લાલજીભાઈને પણ બહુ મજા આવી અને અમે અત્યારે બહુ માં ખોડિયારમાંના દર્શન કર્યા અને પછી આ દીવની અંદર અમે લોકેશન જોવા માટે આવ્યા. અમારા લાલજીભાઈ ખૂબ સરસ મજાનું આવું અવરનવર વિડીયો મૂકતા હોય ને બહુ માં ભગવતી આ ખોડિયાર સાઉન્ડમાં અને ભગવત હું છું ગગુડિયો અને અમારા કાલનો પ્રોગ્રામ રાજકોટ છે.
જય માતાજી જય તો થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર ગબડિયા ભાઈ, કોમેડી કિંગ. તમને મળીને અમને ખૂબ જ આનંદ થયો. આપણે ફેમસ એવા કોમેડી કિંગ ગબડિયા ભાઈની મુલાકાત થઈ ગઈ ને જવા વ્યૂ છે અહીંયા નીચે ધીમે ધીમે ઉતરી જશે. પડી જતન પગથિયા વાં છે હો. જો ફેમિલી આવા છે બધા વ્યૂ. કેમ છે ઘેર ગયા દોડો? કિલો જવાનો બાકી છે. તો ફેમિલી પોગી ગયા છે અત્યારે જો કિલ્લા ઉપર. સેઝલ ને અમન છે રાહો રખડેસ. હા ભાઈ ફોટાડી પાડીએ. જો હજી અહીંયા જવાનું બાકી છે. નીચે ને બધું ધીમે ધીમે જાય ને અત્યારે તો કિલ્લામાં તો આવી ગયા છે. અને જેલ છે ને એ અહીંયા અમે ને આ નીચે ને જવાનું બધું બાકી છે. દરિયો જ આવી ગયો, દરિયાની વિસમાં છે આ બધું. જો આવી રીતે છે આખું. ગરમી થઈ ગયા છે, બીજા કિલ્લે આવી ગયા છે. આખો કિલ્લો આ કિલ્લાની બાજુમાં દરિયો છે અને જો અહીંયા ઓડી જાય જવું છે ને ઓડીમાં. હાલો બેઠાડી દો. બેઠી જવું જો આ છે અહીં નાની એવી દીવાદાંડી. લાઇટ હાઉસ છે ને ત્યાં જવાની તૈયારી ચાલે છે. એટલે રસ્તામાંથી આવી જાય ને લાઇટ હાઉસ જો અહીંયા તાળિયાની બાજુમાં છે ઉપરની સાઈડ હાવ. એટલે લાઇટ હાઉસ જઈ આવીએ ને અહીંયા ઉપરથી બધું જોઈએ પછી કેવા વ્યૂ આવે છે. બેટરી પણ લો થઈ ગઈ છે હવે ને છેલ્લું હાથ બાકી હતું. ઉપરથી તમને થોડાક વ્યૂ બતાવી દઈએ. સેઝલ ને બધા આ પાર્ટી જો બધા બેઠા છે. હાલો હવે મળીએ પછી આગળ.